હું ખોવાયેલા ઘેટાની જેમ ભટકી ગયો છું. તારા સેવકને શોધો, કારણ કે હું તારી આજ્ઞાઓ ભૂલતો નથી. રવિવાર 5 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં મેથ્યુ પ્રકરણ 13 શ્લોક 16 અનુસાર ગોસ્પેલમાંથી પસંદ કર્યું છે. પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે ને સમજી શકે છે. સુપ્રભાત મિત્રો. આપણી આંખો જુએ છે અને આપણા કાન સાંભળે છે, તેના માટે આપણે ધન્ય માનવામાં આવે છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે જોવું અને સાંભળવું. ઈસુ દૃષ્ટાંતોમાં લોકો સાથે વાત કરી રહ્યા હતા. શિષ્યએ ઈસુને પૂછ્યું, ઈસુ દૃષ્ટાંતો શા માટે કહે છે? ઈસુએ કહ્યું હતું કે દરેક વ્યક્તિ ઈસુ શું કહે છે તે સમજી શકશે નહીં, કારણ કે તે રાજ્ય વિશે બોલે છે. તેમાંના ઘણા દૃષ્ટાંતોમાં હતા, કારણ કે ઘણા લોકો જે જોઈ શકતા હતા અથવા કાન સાંભળી શકતા ન હતા, આંખો જોઈ શકતા ન હતા, જેનો અર્થ એ થયો કે તમારી આંખો છે તે તમારા માટે જોવાની બાબત છે, પરંતુ તમે જે જોઈ રહ્યા છો તે સમજવા માટે તે પોતાને જોવાથી ઘણું આગળ વધવું જોઈએ. તમે તે શબ્દો સાંભળો છો, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં તે શબ્દો સમજવા માટે તમારે ફક્ત કાન હોવાથી આગળ વધવું જોઈએ, પરંતુ તમારે તે સાંભળવાની અને સમજવાની જરૂર છે. તેથી આધ્યાત્મિકતામાં આપણે જોવાની અને સમજવાની જરૂર છે. આપણે સાંભળવાની અને સમજવાની જરૂર છે. આ તે છે જે ઈસુ વિશે વાત કરી રહ્યા હતા. જેમની આંખો છે તેઓ જોઈ શકતા નથી, જેમની પાસે કાન છે તેઓ સાંભળી શકતા નથી. ઈસુએ કહ્યું, ઈસુના શિષ્યોને ધન્ય છે જેઓ ઈસુને મસીહાને જોઈ શકતા હતા. તેઓ તેને ઓળખી શકતા હતા, તેઓ તેને સમજી શકતા હતા. તેઓએ ખુદ મસીહાના શબ્દોમાંથી સાંભળ્યું, એક વ્યક્તિ કેટલું ધન્ય હોવું જોઈએ. હજી પણ જ્યારે આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, જ્યારે આપણે પ્રભુને સમજીએ છીએ, ત્યારે આપણે તેને શબ્દમાં જોઈએ છીએ અને આપણે જોવા અને સમજવા માટે આંખો હોવી જોઈએ. આપણે તેને શબ્દ દ્વારા સાંભળીએ છીએ અને આપણે સમજવાની જરૂર છે. મિત્રો, ચાલો આપણે પવિત્ર આત્માની શોધ કરીએ, જેથી આપણે ફક્ત તેને જોઈએ અને સમજીએ નહીં, આપણે તેને સાંભળીએ અને સમજીએ અને તે આપણને જે કરવા માંગે છે તે કરીએ. કારણ કે આપણે ધન્ય કહેવાયા છીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, તમને જોવાની અને તમને સાંભળવા અને સમજવાની આ અદ્ભુત તક આપવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. હે ભગવાન, અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.